નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉપજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહૂણમ, એસો પંચ નમોકારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. 20 ગાથા સુધીનો આપણે સ્વાધ્યાય કરેલો. આગળ વધીએ. બહુગ્રાહી, અબહુગ્રાહી, બહુવિધગ્રાહી, અબહુવિધગ્રાહી, ક્ષિપ્રગ્રાહી, અક્ષિપ્રગ્રાહી, આવા આપણે 6 ભેદ જોયા હતા. નિશ્રિતગ્રાહી, અનિશ્રિતગ્રાહી, કોઈ પણ વસ્તુનું લિંગ ગણાય. ઉદાહરણ તરીકે સાધુ ભગવંત હોય તો એનું લિંગ ચિહ્ન શું? તો ઓઘો એમનું ચિહ્ન છે. દેરાસર છે, આ જૈન દેરાસર છે, એનું ચિહ્ન શું છે? તો એની ધજા છે. જેમ સાધુ ભગવંતને ઓઘા દ્વારા જણાય, દેરાસરને, જૈન દેરાસરને એની વિશિષ્ટ પ્રકારની ધજા દ્વારા જાણી શકાય. એ પ્રમાણે અત્યારમાં આપણે ત્યાં ધજા હોય છે. ખાલી હું પૂછું, આપણે ધજા કયા કલરની હોય? જૈન દેરાસરમાં ધજા કયા કલરની હોય? વચ્ચે વ્હાઈટ હોય અને આજુબાજુ રેડ હોય. એટલે કે સફેદ અને લાલ કલરની અત્યારમાં ધજા આપણી પ્રચલિત છે. એ ધજાને જોઈ અને પછી નક્કી થાય કે આ જૈન દેરાસર છે, એમ કોઈ નિશ્રા દ્વારા અથવા કોઈકના કહેવા દ્વારા આપણને ખ્યાલમાં આવે કે આ જૈન દેરાસર છે, તો એને રિદ્ધિબેન કોઈ વિશેષ પ્રશ્ન? કોઈના વાત દ્વારા જાણવામાં આવ્યું કે આ જૈન દેરાસર છે, તો તેને કહેવાય નિશ્રિત ગ્રાહી. પણ કોઈ આવું લિંગ વિના જાણવામાં જો આવે તો તેને કહેવાય અનિશ્રિત ગ્રાહી. તો આ બે ભેદની આપણે અહીંયા ગાથાની અંદર જોઈએ. હનુમાને કરીકો ગ્રહે ધ્વજતી જીનવર ચૈત્ય, પૂર્વ પ્રબંધ સંભાળીને નિશ્રિત ભેદ સંકેત. બાહિર ચિહ્ન ગ્રહે નહીં જાણે વસ્તુ વિવેક, અનિશ્રિત ભેદ એ ધારીએ અભિનિબોધિક ટેક. અનુમાને કરી જો ગ્રહે, અનુમાનથી ગ્રહણ કરે. પબ્લિક ઘણી બધી આવતી હોય એમ અનુમાન કરી અને અનુમાને કરી કો ગ્રહ એટલે કે ધ્વજથી. દેરાસરનું લિંગ કયું? તો કે ધ્વજ એ દેરાસરનું લિંગ છે, ચિહ્ન છે. એ ધ્વજથી અનુમાન કરી અને નક્કી કરે કે આ જીનવર ચૈત્ય એટલે કે જીનેશ્વર ભગવાનનું આ ચૈત્ય છે, એવું એટલે કોઈક વ્યક્તિ જો ગ્રહણ કરે, અથવા પૂર્વનો પ્રબંધ સંભાળીને, પૂર્વનો પ્રબંધ સાંભળી કે આ જૈન દેરાસર અહીંયા હતું એમ પ્રબંધ સાંભળી અને જો નક્કી કરે તો એને નિશ્રિત ગ્રાહી ભેદ કહેવાય. આ નિશ્રિત ગ્રાહી ભેદ છે, એનો સંકેત છે, એનો તમને ઈશારો કર્યો આપણને. બાહિર ચિહ્ન ગ્રહે નહીં જાણે વસ્તુ વિવેક, બહારના કોઈ પણ ચિહ્ન વિના વસ્તુને પોતે ગ્રહણ કરે. બાહિર ચિહ્ન વિના, બાહિર ચિહ્ન ગ્રહે નહીં એટલે બાહ્ય કોઈ ચિહ્નને ગ્રહણ કરે નહીં, અને વિવેક દ્વારા પોતે વસ્તુને જાણે, વસ્તુનો વિવેક કરે, વસ્તુનો વિભાગ જાણે, તો તેને અનિશ્રિત ભેદ એ ધારીએ. એને કયો ભેદ જાણવાનો? અનિશ્રિત ભેદ જાણવાનો. પણ કોનો? આ આભિનિબોધિક. આભિનિબોધિક એટલે મતિ જ્ઞાન. આ મતિ જ્ઞાનનો ભેદ છે, એવો અમને ટેક છે, એવો અમને નિશ્ચય છે.
એવો અમને નિશ્ચય છે. નિસંદેહ. હવે સંદિગ્ધગ્રાહી, અસંદિગ્ધગ્રાહી. વસ્તુને જાણે ખરો પણ અંદર શંકા હોય તો તેને સંદિગ્ધગ્રાહી કહેવાય. વસ્તુ જાણે ખરો પણ અંદર કોઈ શંકા ના હોય, ચોક્કસપણે જાણે, તેને કહેવાય અસંદિગ્ધગ્રાહી. દુહાની અંદર આપણે જોઈએ, નિસંદેહ નિશ્ચયપણે જાણે વસ્તુ અધિકાર, નિશ્ચિત અર્થ એ ચિંતવો મતિ જ્ઞાન પ્રકાર. એમ હોય વા અન્યથા એમ સંદેહે જૂત, ધરે અનિશ્રિત ભાવથી વસ્તુ ગ્રહણ ઉપયુક્ત. વસ્તુને જાણે ખરા, નિસંદેહ, કોઈ પણ શંકા વિના, નિશ્ચયપણે જાણે. કોને? તો કે વસ્તુના અધિકારને પોતે જાણે. તો એ જ્ઞાનને શું સમજવાનું? તો કે નિશ્ચિત ગ્રાહી. નિશ્ચિત અર્થ એ પોતે જાણે, મિચ્છા દુક્કડમ, તો તેને કહેવાય અસંદિગ્ધ. કોઈ પણ શંકા વિના નિશ્ચિત અર્થ પોતે ચિંતવે, એ મતિ જ્ઞાનનો પ્રકાર છે નિશ્ચિત અસંદિગ્ધ ગ્રાહી. હવે જાણે ખરો પણ અંદર શંકા છે. એમ હોય વા અન્યથા, આમ પણ હોય, વા એટલે અથવા, અથવા અન્યથા, અથવા આમ પણ હોય. આમ પણ હોય અથવા આમ પણ હોય. એમ સંદેહ જુત્ત, એમ સંદેહ, શંકાથી યુક્ત જે જાણે તેને કહેવાય અનિશ્ચિત, એટલે સંદિગ્ધ ગ્રાહી. અનિશ્ચિત ભાવથી ધરે એટલે કે ગ્રહણ કરે, એટલે કે વસ્તુના ગ્રહણમાં પોતે અનિશ્ચિત ભાવથી જો ધારણ કરે, ઉપયોગ એટલે વસ્તુના ગ્રહણમાં ઉપયોગ એ અનિશ્ચિત ભાવથી જો ધારણ કરે તો તેને કહેવાય સંદિગ્ધ ગ્રાહી. કેટલાક લોકો જાણે ખરા, બહુ જાણે, અબહુ જાણે, બહુવિધ જાણે, અબહુવિધ જાણે, ક્ષિપ્રગ્રાહી, અક્ષિપ્રગ્રાહી, નિશ્ચિત ગ્રાહી, અનિશ્ચિત ગ્રાહી, સંદિગ્ધ ગ્રાહી, અસંદિગ્ધ ગ્રાહી. આ જાણે ખરા પણ લાઈફ ટાઈમ યાદ રહે એવું જાણે તો તેને કહેવાય ધ્રુવગ્રાહી. થોડા ટાઈમ માટે યાદ રહે પછી પાછું ભૂલાઈ જાય તો તેને કહેવાય અધ્રુવગ્રાહી. તેને શું કહેવાય? અધ્રુવગ્રાહી. બહુ પ્રમુખ ભેદે ગ્રહ્યું જેમ એકદાતિમ નિત્ય, બુદ્ધિ થાય જે હને એ ધ્રુવ ભેદનું ચિત્ત. બહુ પ્રમુખ રૂપે કદા કદા અભવાદિક રૂપ, એ રીતે જાણે તદા ભેદ અધ્રુવ સ્વરૂપ. બહુ પ્રમુખ, પ્રમુખ એટલે વગેરે, પોતે જાણે ખરો પણ બહુ પ્રમુખ ભેદે ગ્રહ્યું જેમ એકદા તિમ નિત્ય. બહુ ભેદ, કોઈ બહુ એ જાણે, કોઈ એટલે બધા ભેદો એના લઈ ભેદે ગ્રહ્યું જેમ એકદા તિમ નિત્યમ, એક કાળે જાણ્યું, તિમ નિત્ય, હવે નિત્ય યાદ રહે આખી જિંદગી, તો તેને બુદ્ધિ થાય જે, અને આવી બુદ્ધિ જેને થાય તેને ધ્રુવ ભેદનું ચિત્ત, તેને ધ્રુવ ભેદનું ચિત્ત, ચિત્ત એટલે મતિ જ્ઞાન, એને કહેવાય ધ્રુવ ભેદનું મતિ જ્ઞાન કહેવાય. અને કોઈ જાણે ખરો પણ પાછો ભૂલી જાય, એટલે બહુ પ્રમુખ રૂપે કદા કદા, કોઈ કાળે જાણે ફરી પાછો ભૂલી જાય, તો એ અબહુ આદિ રૂપ જાણે ખરો પણ અબહુ આદિ રૂપ જાણે, ભૂલી જાય પાછું. એ રીતે તદા, એ રીતે ત્યારે, ભેદ એને શું કહેવાય? તો અધ્રુવ સ્વરૂપ, એને અધ્રુવ ભેદ એટલે અધ્રુવ ગ્રાહી કહેવાય.
હવે આપણે અવગ્રહ જે હતો એ અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા કેટલા ભેદ થયા? અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા કુલ કેટલા ભેદ થયા? ગુરુજી હમ પ્રણામ ગુરુજી. કેટલા ભેદ થયા? તમે બોલ્યા એમ 4 ભેદ થયા, હા પણ બસ. અવગ્રહના 2 ભાગ પાડીએ તો 6. ના ના, એ આપણે જવા નથી, ખાલી અવગ્રહ. અવગ્રહ, તો ઈહા, અપાય અને ધારણા તો કુલ 4 ભેદ થયા. એટલા માટે લખ્યું અહીંયા અવગ્રહાદિક ચૌભેદમાં જાણવા યોગ્ય તે જ્ઞેય તે ચૌભેદે ભાખ્યો દ્રવ્યાદિકથી ગણેય જાણે આદેશે કરી કેટલા પર્યાય વિશિષ્ટ ધર્માદિક સવિદ્રવ્યને સામાન્ય વિશેષ ગરીઠ. અવગ્રહાદિક ચૌભેદ, અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. કયા કયા 4 ભેદ? અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ ચૌભેદમાં જાણવા યોગ્ય તે જ્ઞેય. જે જાણવા યોગ્ય હોય તેને શું કહેવાય? જ્ઞેય. તે ચૌભેદે ભાખીઓ દ્રવ્યાદિકથી ગણેય. હવે જે જ્ઞેય પદાર્થો છે, જે મતિ જ્ઞાન જે આપણે છે, ચૌભેદે ભાખ્યો 4 ભેદે કીધેલો છે. દ્રવ્યાદિકથી ગણેય, એ દ્રવ્યાદિક 4 ભેદથી ગણવાનો. ચલો, દ્રવ્યાદિક 4 ભેદ કઈ આગળ આપણે ચલાવી દીધા એકવાર મેં. દ્રવ્યાદિક 4 ભેદ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ગુરુજી. હા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એનાથી જાણેલો છે. હવે ફરી પાછો પ્રશ્ન પૂછ્યો, ભાઈ આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ શું છે તો કહો. તો કે દ્રવ્યથી, મતિ જ્ઞાન જેને હોય એ દ્રવ્યથી કેટલું જાણે? તો કે દ્રવ્યથી સર્વ દ્રવ્ય પોતે જાણે. પણ એના પર્યાયો કેટલા જાણે? કેટલાક જ પર્યાય જાણે, બધા પર્યાયો જાણી શકે નહીં. મતિ જ્ઞાની આત્મા સર્વ દ્રવ્ય જાણે, કારણ કે પોતે ધર્માસ્તિકાયને જાણે, અધર્માસ્તિકાયને જાણે, આકાશાસ્તિકાયને જાણે, એમ બધાને પોતે જાણે છે. પણ કેટલાક પર્યાયોને જાણે. મને ધર્માસ્તિકમાં 6 દ્રવ્ય, જગતના સર્વ દ્રવ્યને હું જાણું કે જગતમાં 6 દ્રવ્ય જ છે, એટલે હું સર્વ દ્રવ્યને જાણું. પણ બધા પર્યાયો ખરા? તો કે ના, બધા પર્યાયોને જીવ જાણી શકે નહીં. કયો? મતિ જ્ઞાની આત્મા. કેવળ જ્ઞાની જાણી શકે. કેટલાક પર્યાયોને પોતે જાણે છે. ક્ષેત્રથી કોને જાણે? તો કે ક્ષેત્રથી લોક અને અલોકને બંનેને જાણે. તો કોઈ પૂછે અલોક જોવા ગયો તો જીવ? તો કે ના, શાસ્ત્ર દ્વારા પોતે ક્ષેત્રથી પણ લોક અને અલોક એમ બંનેને પોતે જાણે. કઈ રીતે? હવે જાણીએ. જાણે આદેશે કરી કેટલા પર્યાય વિશિષ્ટ ધર્માદિક સવિદ્રવ્યને સામાન્ય વિશેષ ગરીઠ. સામાન્ય આદેશે કરી લોકાલોક સ્વરૂપ ક્ષેત્રથી જાણે સર્વને તત્વ પ્રતીત અનુરૂપ. એટલે સર્વ દ્રવ્યને પોતે જાણે છે, પણ કેટલાક પર્યાયથી વિશિષ્ટ એવા સર્વ દ્રવ્યને જાણે. જાણે આદેશે, આદેશ એટલે શાસ્ત્ર દ્વારા કેટલાક પર્યાયોથી વિશિષ્ટ, બધા પર્યાયોને ન જાણે, પણ કેટલાક પર્યાયથી વિશિષ્ટ એવા દ્રવ્યને પોતે જાણે. કયા? ધર્માદિક સવિદ્રવ્ય. ચલો, ધર્માદિક સર્વદ્રવ્ય કયા કયા? ધર્માદિક સર્વદ્રવ્ય. બોલો ગુરુજી. હા બોલો. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય કાય અને કાળ, આવા સવિદ્રવ્યને
પોતે સર્વ દ્રવ્યને પોતે જાણે. ધર્માધિક સવિદ્રવ્યને સામાન્ય વિશેષ ગરિઠ, સામાન્ય અને વિશેષથી ગરિઠ એટલે યુક્ત, સામાન્ય અને વિશેષથી યુક્ત એવા ધર્માધિક સર્વદ્રવ્યને પોતે જાણે. કાળથી કેવી રીતે જાણે? તો કે સામાન્ય આદેશે કરી. સામાન્ય આદેશ એટલે સામાન્યથી પોતે શાસ્ત્ર દ્વારા લોક અને અલોકને પોતે જાણે. તો એને શું કહેવાય? તો ક્ષેત્રથી જાણે સર્વ અને સર્વને પોતે જાણે. પણ જાણે ખરો, પણ એમાં પોતાને કદાગ્રહ હોય ખરો? તો કે ના. તત્વ પ્રતીત અનુરૂપ, તત્વને પ્રતીતિ, તત્વનો બોધ થાય એ તત્વની પ્રતીતિને અનુકૂળ એવું ક્ષેત્રથી સર્વ ક્ષેત્રને જાણે, એકાંત ન પકડે. હવે કાળ અને ભાવ. અતીત અનાગત વર્તના અધ્ધા સમય વિશેષ જા આદેશે જાણે સહુ વિતથ નહીં લવલેશ. ભાવથી સવિહુ ભાવનો જાણે ભાગ અનંત ઉદયાદિક ભાવ જે પંચ, ઉદયાદિક ભાવ જે પંચ સામાન્ય લહંત. હવે કાળથી ત્રણેય કાળને પોતે જાણે. કાળથી જાણે તો કેવા? ત્રણેય કાળને પોતે જાણે છે, ભૂત, ભવિષ્ય અને વર્તમાન. પણ શાસ્ત્ર દ્વારા, શાસ્ત્રમાં લખેલું કે ભવિષ્યમાં આવું કંઈ થવાનું છે, તો બધું શાસ્ત્ર દ્વારા પોતે જાણે. અને ભૂતકાળમાં કંઈ બની ગયેલું છે એને તો પણ શાસ્ત્ર દ્વારા પોતે જાણે. શાસ્ત્રાદેશે કરી, તો આને કહેવાય કાળથી. ભાવથી છે એ કેટલાક પર્યાયોને જાણે. આમ તો અનંતા પર્યાયો છે, અનંતા પર્યાયમાંથી કેટલાક પર્યાયોને જાણે, સર્વ પર્યાયોને જાણે નહીં. અને 5 પ્રકારના ભાવો છે, એમાંથી કેટલાક ભાવોને પોતે સામાન્યથી પોતે મેળવે. જોઈ લઈએ. અતીત અનાગત વર્તના. અતીત એટલે ભૂતકાળ, પાસ્ટ. અનાગત એટલે ભવિષ્યકાળ, ફ્યુચર. અને વર્તના એટલે પ્રેઝન્ટ, વર્તમાન કાળ. એ કાળના 3 ભેદ છે. આ કાળનો અધ્ધા છે અને એ સમયના ભેદો છે. આદેશે જાણે સહુ. આદેશ એટલે શાસ્ત્ર દ્વારા, શાસ્ત્ર દ્વારા આપણે બધું જાણે. વિતથ નહીં લવલેશ, એક લેશ માત્ર પણ વિતથ, ખોટું નહીં એવું શાસ્ત્ર દ્વારા જાણે. અને ભાવથી કોઈ પણ પદાર્થ હોય આદેશિક ભાવો જે છે, ભાવથી એટલે પર્યાયો, વસ્તુના બધા પર્યાયોનો ખ્યાલમાં ન આવે. કેટલાક પર્યાયોનો એટલે કે અનંતમો ભાગ છે એ કોઈકને જાણે. બાકી બધા ભાવોને જાણી શકાતા નથી, કારણ કે અનંતમો ભાગને પોતે જાણે અનંતા દ્રવ્યના આધારે. અને ઔદયિકાદિ 5 ભાવો છે એમાં સામાન્યથી પોતે ગ્રહણ કરે, એને કહેવાય 5 ભાવ: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. હવે જે મતિ જ્ઞાન જે છે, આ મતિ જ્ઞાન અને બુદ્ધિના આધારે ભેદ પાડવામાં જો આવે તો આના ભેદ
આ મતિ જ્ઞાન. મતિ જ્ઞાનની અંદર બે ભેદ પડશે મુખ્ય. એક શ્રુત મિશ્રિત અને બીજો ભેદ પડશે અશ્રુત મિશ્રિત. આપણે જે અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા, અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા, આ ચાર ભેદ શ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના હતા. હવે આજે આપણે શીખશું અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના ચાર ભેદ. એક છે ઔત્પાતિકી, બીજી છે વૈનયિકી, ત્રીજી છે કાર્મિકી અને ચોથી છે પારિણામિકી. આવી પાંચ બુદ્ધિ છે, ચાર બુદ્ધિ એ અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાન છે, જેમાં કોઈ પૂર્વના શ્રુતનું અવલંબન લેવું પડતું નથી અને સહજતાથી પોતાને ક્ષમક્ષમ થઈ જાય. ઔત્પાતિકી, અચાનક બુદ્ધિ ઉત્પન્ન થાય તેને કહેવાય ઔત્પાતિકી. જેને કળી ન શકાય, બુદ્ધિથી જાણી ન શકાય. રોહકનું ઉદાહરણ આવે છે શાસ્ત્રમાં. રોહકને કહેવામાં આવ્યું, રાજાએ રોહકને સમાચાર આપ્યા કે તમારા ગામનો કૂવો જે છે એનું પાણી ખૂબ મીઠું છે, એટલે તમારા કૂવાને મારા રાજ્ય દરબારમાં મોકલો. શું કરો? તમારા ગામનો કૂવો જે છે એ કૂવાનું પાણી ખૂબ મીઠું છે, એટલે તમારા ગામનો જે કૂવો છે એ અમારા રાજ્ય દરબારમાં મોકલો. હવે કૂવાને કેવી રીતે મોકલો? કૂવાનું પાણી રાજ્ય દરબારમાં મોકલી શકાય, કૂવો કઈ મોકલી શકાય નહીં. અને રાજાને નાય ન પાડી શકાય, કારણ કે રાજા છે. તો હવે કઈ રીતે મોકલવું? ચલો, કોઈને ખ્યાલ છે કૂવાને મોકલવાનો છે? રાજાને નાય ન પડાય. પ્રણામ સર. પણ પ્રણામ સર. એવું કીધું કે બોલો સર. તમારા તમારા કૂવાને એમ કહો, તમારા કૂવાને લેવા માટે મોકલો તો મારો કૂવો આવશે, એ કૂવો ના, આવશે. એવું ના કહેવાય રાજાને. પ્રણામ સર. પ્રણામ સર. હું બોલું, હા. તમારા કૂવાનું પાણી ખાલી કરો. હાજી. ના. અમારા કૂવાનું પાણી ખાલી કરવા દો તો અમે તમારો કૂવો ત્યાં મોકલીએ. ના સર, એવી રીતે નથી સર. હમ. બોલો. હા, બોલો. હા, અ, અમારો કૂવો બહુ શરમાળ છે, એમ કે ઈ હા, એકલો ના રાજાને આવે. એમ ન કહેવાય કે તમારા કૂવાને લેવા મોકલો, કારણ કે રાજાને એમ કહીએ તો રાજાને આદેશ કર્યો કહેવાય, અને આદેશ કર્યો કહેવાય તો રાજા ગુસ્સે થાય. રાજાને હા મોકલી આપીએ, અમારા કૂવાને તમે આદેશ કર્યો તરત જ મોકલી દઈએ, પણ અમારો કૂવો થોડો છે ને ખૂબ શરમાળ છે, શરમાળ છે એટલે એટલે તમે તમારા કૂવાને મોકલો એટલે એની સાથે અમે મોકલી દઈએ, એટલે એને શરમ જેવું ના આવે, ડરે નહીં. એટલે એમ કર્યા એટલે હવે રાજાનો કોઈ કૂવો તો કઈ આવે નહીં. એટલે એવી અચાનક જે બુદ્ધિ ઉત્પન્ન થાય તેને કે ઔત્પાતિકી બુદ્ધિ. એકલો કુકડો છે, એકલો કુકડો છે અને એને ઝઘડાવાનો. ભાઈ હવે એ બે જણ હોય તો ઝઘડે, કઈ એકલો થોડો કઈ ઝઘડે. તો રોહકે બુદ્ધિ વાપરી, આગળ દર્પણ રાખ્યું, આમ ચાંચ મારી મારીને ઝઘડવા માંડ્યો. એક બિલાડી એમ છે, એક ઘેટું. ઘેટું હંમેશા ખા અને ખાઈને જાડું થાય, એટલે ઘેટું એને ખવડાવવાનું, ભૂખ્યું રાખવાનું નહીં, અને એનું વજન વધવું ના જોઈએ. એક ઘેટું એને ભૂખ્યું રાખવાનું નહીં અને વજન પણ વધવું જોઈએ નહીં. બુદ્ધિશાળી હતો રોહક. સામે એક વરુને બેસાડી દીધું
એટલે એને ડર લાગે વરુ મને મારી નાખશે બાપડો ખાય ખરો પણ વજન વધે જ નહીં. તો આવી રોહક કે બુદ્ધિ વાપરી જે સામાન્યથી કળી શકાય નહીં એવી, એટલા માટે લખ્યું અશ્રુત નિશ્રિત જાણીએ મતિ જ્ઞાનના 4 પ્રકાર, શીઘ્ર સમય રોહા પરે અકલ ઔત્પાતિકી સાર. અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના જાણીએ 4 પ્રકાર, મતિ જ્ઞાનના 4 પ્રકાર જાણીએ. શીઘ્ર સમય રોહા પરે, શીઘ્ર આમ રોહકની જેમ. અકલ ઔત્પાતિકી સાર, અકલ જેને બુદ્ધિથી કળી ન શકાય એવી એને ઔત્પાતિકી બુદ્ધિ સારભૂત જાણવી, તે ઔત્પાતિકી બુદ્ધિ છે. વિનય કરંતા ગુરુ તણો પામે મતિ વિસ્તાર, તે વિનય કિંમતિ કહી સગળા ગુણ શિરદાર. વિનય કરવા દ્વારા બુદ્ધિ ઉત્પન્ન થાય. કેટલીક વસ્તુ બધું ભણાવવાનું ન હોય, ખૂબ વિનય કરવો. જો અત્યારમાં જ્ઞાન ભણીએ છીએ ઓનલાઈન, ખૂબ સુવિધા વાળું લાગે, આપણને રૂડું રૂપાળું લાગે, ઘરે બેઠા બેઠા અનુત્તર વિમાનવાસી દેવોને જેમ સહજ ચિંતન, એની જેમ સહજ જ્ઞાન મળી જાય, આમ એક ક્લિક કરો અને તરત ભણવાનું ચાલુ થઈ જાય. એટલે કોને ન ગમે? આ ભણવા આવો છો દરેકને ખૂબ ખૂબ અનુમોદના કે અત્યારના સમયની અંદર અત્યારમાં 150થી અધિક લોકો લાઈવ છે. એ દરેકને હું ખૂબ ખૂબ અનુમોદના કરીશ કે તમે આવ્યા છો. પ્રભુના વચનને જાણવાની, માણવાની આપને ઈચ્છા છે, તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બીજે ક્યાંય મોબાઈલમાં સમય પસાર ન કર્યો ને સમ્યક જ્ઞાનમાં સમય પસાર કર્યો, ખૂબ ખૂબ અનુમોદના. પણ આ જ્ઞાન ભણવામાં ક્યાંય આપણો વિનય ક્યાંય ચૂકાઈ ન જાય એનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કે એવું ન થાય કે પછી ઘરે બેઠા છીએ 2 પગ લાંબા કરીને સૂતા સૂતા બેડમાં, જેને પરિસ્થિતિ ખરાબ છે કે બેડ સિવાય ઉપાય જ નથી, તો એની વસ્તુ આખી મર્યાદા છે શરીરની. પણ જો શરીરની તાકાત હોય તો ક્યાંય પણ પ્રમાદ કર્યા વિના વ્યવસ્થિત એ જગ્યાએ આસન પાથરી, સામે સરસ મજાનો સાપડો કે ટેબલ રાખી એના ઉપર મોબાઈલ કે લેપટોપ વગેરે રાખી અને સરસ મજાના આસન ઉપર બેસી ખૂબ બહુમાનપૂર્વક સ્વાધ્યાય કરવો. ક્યાંય અવિનય ન થાય એનું ધ્યાનમાં રાખવાનું. ભણતી વખતે પણ ખૂબ બહુમાન ભાવને ધારણ કરવો કે ધન્યવાદને પાત્ર છે કે લક્ષ્મી સુરેશ્વરજી મહારાજા કે જેમના ઉપર આપણા ઉપર ખૂબ ઉપકાર કર્યો અને આ વચનો આપણા સુધી આવ્યા. ખૂબ બહુમાનપૂર્વક વિવેકપૂર્વક ભણવું, ક્યાંય આસાધના ન થાય એનું ધ્યાનમાં રાખવાનું છે. એટલે ગુરુનો વિનય, એક ગુરુ પાસે 2 જણ અભ્યાસ કર્યો અને અભ્યાસ કરી અને પોતે આવેલા છે. પેલું દૃષ્ટાંત તમને સાંભળેલી વાર્તા કહીશ, ખૂબ સરળ છે. 2 ભેગા થયા છે, એક જ ગુરુ પાસે શિષ્ય ભણેલા છે, બંને આયા છે, નિમિત્ત શાસ્ત્રને પોતે ભણેલા છે અને ગામના કિનારે એટલે કે ગામના કુવાથી એક સ્ત્રી પાણી ભરી અને જઈ રહી છે. વૃક્ષની નીચે આ 2 વિદ્યાર્થી મળેલા છે અને ખબર પડી કે આ બંને નિમિત્ત શાસ્ત્રનો અભ્યાસ કરેલો છે. એટલે એ સ્ત્રીએ બંને જણને પૂછ્યું કે મારો દીકરો ઘણા ટાઈમથી પરદેશ ગયેલો છે, હજુ આવ્યો નથી, તો પરદેશમાં મારા દીકરાનું શું થયું હશે? આવો પ્રશ્ન પૂછે અને માથા ઉપર માટીનો ઘડો હતો અને નીચે પડી અને ફૂટી ગયો. એટલે એક જે હતો એ બોલ્યો કે ઘડો ફૂટી ગયો એટલે તમારો દીકરો પણ મરી ગયો. બીજો હતો એને અનુમાન જુદું લગાવ્યું. આ ઘડો માટીમાંથી બનેલો હતો, માટીમાં મળી ગયો એટલે આજે તમારો દીકરો આવશે. અને ખરેખર દીકરો આવ્યો. તો આ બુદ્ધિ કોના દ્વારા? આમ તો ઓલાય પણ અનુમાન કે ઘડો ફૂટી ગયો, દીકરો મરી ગયો, પણ અનુમાન એનું ખોટું નીકળ્યું અને આનું સાચું નીકળ્યું. ખૂબ ગુરુનો વિનય કરેલો હતો. એટલે ખૂબ વિનયપૂર્વક ભણવું, ક્યાંય અવિનય ન કરવું, ખાસ ધ્યાનમાં રાખવું. વૈનયિકી બુદ્ધિ. બીજી આવે છે આવી જ રીતે નિમિત્ત શાસ્ત્રને ભણેલા
2 જણ છે અને પોતે નક્કી કે છે, પોતે કહે છે પગલા જોવે છે, રીતિ હતી અને રીતિ ઉપર પગલા હતા અને પગલાને જોઈ અને કહે છે આ તો હાથીના પગલા છે. જ્યારે બીજો વ્યક્તિ તો ખૂબ ગુરુનો વિનય કરતો હતો, એ વ્યક્તિ કે નહીં, હાથીનીના પગલા છે અને હાથીની ઉપર રાજાની કોઈ રાણી બેઠેલી હોય એવું લાગે છે. બીજું, હાથીણી જે છે એ ડાબા આંખે કાણી છે. આ જે રાજાની રાણી બેઠેલી છે એ પ્રસૂતિવાળી, એટલે કે હમણાં પ્રસવ, એના પૂરા મહિના વાળી સ્ત્રી છે અને ટૂંક સમયમાં પુત્રને જન્મ આપશે, આવું એને કીધું. બંને જણ હતા અને સમાચાર પણ મળ્યા કે ખરેખર રાણીએ દીકરાનો જન્મ આપ્યો. ત્યારે ઓલો બીજો જે અવિનય વાળો હતો શિષ્ય, એ ગુરુ પાસે ગયો, તમે કેવું ભણાયું, મને અલગ ભણાવો ને આને અલગ ભણાવો. તો કે ના. એને પૂછ્યું તે કેવી રીતે જાણ્યું? તો કે હાથીણી અને હાથી એ મૂત્ર કરે તો એની રીત હોય. હાથી કદાચ ચાલતો જાય મૂત્ર કરતો પણ જાય, હાથીણી એવું ન કરે. એટલે એની મૂત્ર પડેલું હતું એના આધારે નક્કી કર્યું આ હાથી પગલા તો હાથીણીના સેમ હોય, પણ આ પ્રક્રિયાના આધારે મેં નક્કી કર્યું આ હાથીણી છે. એના ઉપર રાજાની રાણી બેઠેલી છે કેવી રીતના નક્કી કર્યું? પાછળ ઘણું બધું ટોળું હતું, એટલે ટોળું હોય તો જ જાય, બાકી ન જાય. એમ કેવી રીતે નક્કી કર્યું કે એ હાથીણી ઉપર બેઠેલી હતી એ રાજાની રાણી મહિના પૂરા થયેલા, એટલે કે પૂરા મહિના વાળી છે, કેવી રીતે નક્કી કર્યું? તો કે એ જ્યાં મૂત્ર કરવા, એટલે કે રાજાની રાણીને મૂત્ર થયું હતું, લઘુનીતિ લાગી હતી, એટલે એ પણ ત્યાં નીચે ઉતરી હતી અને જ્યારે ઊભી થતી ત્યારે હાથનો ભાર દઈ અને ઊભી થયેલી છે, એટલે ખબર પડી કે પૂરા મહિના વાળી છે. આવી રીતે એને વિનય દ્વારા ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એને જે બુદ્ધિ પ્રાપ્ત થઈ તેને કહેવાય વૈનયિકી બુદ્ધિ. કામ કરતા કરતા કુશળતા પ્રાપ્ત થાય. અમારી બહેનો હોય એ ખૂબ રસોઈ બનાવે અને એક પછી એક અલગ અલગ રસોઈની પોતાને કળા આવડે, એ કામ કરતા કરતા આવડે, તો એને કહેવાય કાર્મિકી બુદ્ધિ. અને વયના પરિપાકથી, ઉંમરના આધારે જે બુદ્ધિ પ્રાપ્ત થાય તેને કહેવાય પારિણામિકી બુદ્ધિ. આની અંદર સરસ મજાનું ઉદાહરણ આપેલું છે, જોઈ લઈએ. વિનય કરંતા ગુરુ તણો પામે મતિ વિસ્તાર, તે વિનય કિંમતી કહે સગળા ગુણ શિરદાર. વિનય કરતા ગુરુ તણો, એટલે કે ગુરુનો વિનય કરવા દ્વારા પામે મતિ વિસ્તાર, પોતાની બુદ્ધિનો વિસ્તાર પામે, ગુરુનો વિનય કરવો. તે વિનય કી બુદ્ધિ કીધેલી છે. સઘળા ગુણોમાં સ્થિરદાર છે, શ્રેષ્ઠ છે, કારણ કે વિનય કરવા દ્વારા પ્રાપ્ત થયેલી છે. કરતા કાર્ય અભ્યાસથી ઉપજે મતિ સુવિચાર, કાર્યનો અભ્યાસ કરવા દ્વારા જે બુદ્ધિ, સારા વિચારવાળી જે બુદ્ધિ ઉત્પન્ન થાય તેને કાર્મિકી બુદ્ધિ કહેવાય. અને આ વાત નંદીસૂત્ર મોજાર, નંદીસૂત્રમાં કીધેલી છે. જે વયના પરિપાકથી રહે બુદ્ધિ ભરપૂર, જે વય એટલે ઉંમરના પરિપાક દ્વારા જે બુદ્ધિ ભરપૂર રહે છે, કમલ વને
મહાહંસને પારિણામિકી એ સનૂર, જે વયના પરિપાકથી બુદ્ધિ ઉત્પન્ન થઈ હોય. આપણે ત્યાં શબ્દ બોલે ઘરડા ગાડા વાળે, અને કર્મગંધ પેલો કર્યો ત્યારે આપણે આ ઉદાહરણ જોયું હતું કે રાજા ને ત્યાં ઓલા જુવાન સેનાપતિ મંત્રીઓ કહે કે બધાને કાઢી મૂકો. આ જે ઘરડા છે ને બધાને કાઢી મૂકો. એટલે રાજાએ બુદ્ધિની પરીક્ષા કરવા માટે કરીને પ્રશ્ન કીધો કે ભર રાજ્યસભામાં મને કોઈ મારે તો એને શું સજા કરવી? રાજ્ય સભામાં મને કોઈ મારે તો શું સજા કરવી? ઓલા જુવાન મંત્રી તો એક કે એને કાપી નાખવો જોઈએ ને, એક કે ફાંસી ચડાવી દેવો ને, એક કે દેશ નિકાલ કરી દેવો ને. બધા અલગ અલગ જવાબ આપ્યા. જ્યારે વૃદ્ધ મંત્રીને પૂછવામાં આવ્યું, ઉંમરવાળા મંત્રી, એમને કીધું એને રાજ્ય ગાદી આપે. પૂછ્યું કેમ? તો તમારા ગેટ ઉપર પણ આટલા બધા તમારા સૈનિકો હોય, તમારી આજુબાજુમાં આટલા સૈનિકો હોય, તો તમને લાફો કોણ મારી શકે? તમારો દીકરો હોય એ રડતો હોય, તમારા ખોળામાં રમતો હોય, અને એ તમને અહીંયા લાફો મારે, બીજું કોઈ લાફો મારી શકે નહીં. એટલે એને રાજ્ય ગાદી જ અપાય. આવી જે ઉંમરના આધારે બુદ્ધિ પ્રાપ્ત થાય તેને કહેવાય પારિણામિકી. પણ અહીં જે છે દુહાની અંદર એમને લખ્યું કમળ વને મહાહંસને પારિણામિકી સનૂર. કમળનું વન હતું અને કમળના વનની અંદર એક એટલે કે કમળનું વન સરોવર છે, એની બાજુમાં વડલો છે. વડલાની એક વડવાઈ છે, એટલે વેલ આખી હતી એ છેક આખી વીંટળાઈ અને છેક ઉપર સુધી જતી રહી. એટલે મોટો વડીલ હંસ હતો, એને કીધું કે કામ કરો, આ વધવા દેવા જેવી નથી, એ નુકસાન કરનારી નીવડશે. પણ ઓલા જે જુવાન હતા એ કોઈ માન્યું નહીં, અને એક વખત શિકારી આવ્યો ઉપર ચડી અને જાળ બિછાઈ દીધી, અને હંસ હતા બધા ફસાઈ ગયા. અને પછી પૂછ્યું કે ભાઈ આનો ઉપાય શું? એટલે મોટા હંસે કીધું કે ભાઈ મેં તમને જે વખતે કીધું એ વખતે તમે માન્યા નહીં, અને તો કે હવે શું કરવું એ તો કહો. તો ફરી પાછી એમને પોતાની બુદ્ધિનો પ્રયોગ કર્યો, અને બુદ્ધિનો પ્રયોગ કરી અને કીધું હવે જો જાળમાં તમે ફસાઈ ગયા છો, કારણ કે એમને માન્યા નહીં, અને પારધી શિકારી આવ્યો, જાળ બિછાઈ દીધી, અંદર ફસાઈ ગયા, હવે કરવું શું? તો કે હવે ઉપદેશ આપીને શું ફાયદો? બચવાનો ઉપાય તો કે મરેલાની એક્શન કરો. અને ઓલો શિકારી આવે અને નીચે જેવા મૂકે ત્યારે એકી સાથે બધા ઉડી જવાનું. તો એમ કરીને બચી જવાય, અને પછી હંસ બધા બચી ગયા. એટલે ઉંમરના આધારે જે બુદ્ધિ પ્રાપ્ત થાય તેને કહેવાય પારિણામિકી. જે વયના પરિપાકથી રહે બુદ્ધિ ભરપૂર એવી બુદ્ધિ રહે, જેમ કમળના વનની અંદર મોટા એવા હંસને પારિણામિકી એ સનૂર સુંદર એવી બુદ્ધિ ઉત્પન્ન થાય. પછી લખે છે 28 32 દુગ 340 જેહ દર્શનથી મતિ ભેદ તે વિજય લક્ષ્મી ગુણ ગેહ. ચલો 28 એટલે 28 ભેદ. ચલો 28 ભેદ કોણ બોલશે? 28 ભેદ બીજા કોઈ? હા, જયશ્રીબેન. પ્રણામ. વ્યંજનાવગ્રહના 4, એક મિનિટ મને લખો. અર્થાવગ્રહ એક મિનિટ. વ્યંજનાવગ્રહના કેટલા? 4. 4. પછી અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા બધાના 6 અર્થાવગ્રહના 6, ઈહાના 6, 6, અપાયના 6 પપાઈના 6 અને ધારણાના 6. અને ધારણાના 6. ટોટલ ટોટલ 28. 8.
એટલે આ 28. પછી એમને શબ્દ લખ્યો 28 છે ને 32. હા 32. 32. હા તો 32 કઈ રીતે? તો અંદર 4 બુદ્ધિ એડ કરવાની. હા 4 બુદ્ધિ અંદર આપણે એડ કરો તો કેટલા થશે? 32. 32. પછી શબ્દ લખ્યા દુગ. મતિ જ્ઞાનના બે જ ભેદ. કયા? તો કે શ્રુત નિશ્રિત અને અશ્રુત શ્રુત મિશ્રિત. અને અશ્રુત નિશ્રિત. મતિ જ્ઞાનના 4 ભેદ: વ્યંજનાવગ્ર, અર્થાવગ્ર, ઈહા, અપાય અને ધારણા. 340. 340 કઈ રીતે? તો ઓલા 28 ભેદ એના મતિ જ્ઞાનના બીજા ઓલા બહુ અબહુ ભેદ ગ્રહણ કરો એટલે 336 અને પ્લસ 4 બુદ્ધિ એટલે 340. ત્રણસે 40 જે. અરે જયશ્રીબેન, જો વ્યક્તિગત તરીકે મારો કોઈ પ્રશ્ન નથી. હા પ્રવીણભાઈને પૂછીએ. પ્રવીણભાઈને મારે વાંધો નહીં આવે. પ્રવીણભાઈ આજ કેટલી રોટલી વાપરી? તો પ્રવીણભાઈ કહે છે કે 3 કે 4. સાહેબ 6 રોટલી. હા કદાચ આ તો એમ પૂછે કે 5 કે 6 ખાધી, એટલે પાક્કું યાદ નથી કે 5 ખાધી કે 6 ખાધી. બસ તમે પેલા ચોખ્ખું કહી દો કે મતિ જ્ઞાનના ભેદ કેટલા. ઘડીક તમે બોલો 28, ઘડીક બોલો તમે 32, ઘડીક બોલો 4, ઘડીક બોલો 336, ઘડીક બોલો 340. અમારે સમજવાનું શું? બધું સાચું, બધું તો બરાબર. કે આ બધી અપેક્ષાથી વાત છે. આ બધી વાત કેવી? દર્શનથી અપેક્ષા. ભેદ તે. દર્શન એટલે અપેક્ષા. અપેક્ષાથી આ મતિ જ્ઞાનના ભેદ છે. અને આ મતિ જ્ઞાનના ભેદ કેવા છે? વિજય રૂપી લક્ષ્મીના ગુણનું ઘર છે. આ બધું મતિ જ્ઞાન મોક્ષ રૂપી લક્ષ્મીના ગુણનું ઘર છે. આ પ્રમાણે મતિ જ્ઞાન જે છે એના દુહાના અર્થ થયા. અને 1 જ મિનિટનો સમય મને આપજો. આમ આપણા દુહા છે ને અહીંયા 36 થાય છે. ખમાસણ આપણે 28 છે. એટલે તમે આમાં જોશો ને તો આમાં બધા વિભાગીકરણ કર્યું કે પેલા પીઠિકાના 6 ચાલુ કર્યા, પછી ખમાસણમાં સંકિત શ્રદ્ધાવંતને, પછી આ આપણે દુહો આટલો બોલીએ, પછી સંકિત શ્રદ્ધાવંતને કન્ટિન્યુ કરે અને પછી ખમાસણ દેવાનું. પછી આ ફરી પાછો ત્રીજો દુહો બોલવાનો, સાથે સંકિત શ્રદ્ધાવંતને બોલવાનું અને ત્રીજું ખમાસમણ આપવાનું. પછી આ પ્રમાણે તમે જોશો ને ક્યાંક આવી 2 ગાથા ભેગી પણ છે. અહીંયા 2 ગાથા ભેગી છે. તો આવી રીતે ક્યાંક ક્યાંક ગાથા વધે, પણ 28 થી વધારતું 28 દુહા છે. આ પ્રમાણે આપણે મતિ જ્ઞાનનું જે છે એ દેવવંદન આપણું કમ્પ્લીટ થયું. શ્રુત જ્ઞાનની વિચારણા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરશું. પણ આજના પાઠમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. 1 મિનિટ લોયર એન્ડ બધાના કરી દઉં છું, પછી પ્રશ્ન કરજો. હા હવે રિઝેન્ડ કરી શકો છો. હાજી પાર્વતી. ગુરુજી, 2 પ્રશ્ન છે. આપના પ્રમાણે ગાથા નંબર 29 એમાં સામાન્ય દેશે કેમ કીધું? આદેશ બરાબર છે પણ અહીંયા સામાન્ય આદેશ કેમ કીધો? કયા નંબરમાં? 29. આપનું જે સ્ક્રીન ઉપર વધારે છે એમાં. 29. જી. સામાન્ય આદેશે કરી એટલે સામાન્યથી પોતે જાણે. કારણ કે પૂરેપૂરું તો લોક અને અલોકનું સ્વરૂપ પોતે જાણી શકવાનું જ નથી. એટલે સામાન્ય આદેશે કરીને લખ્યું છે. સામાન્ય આદેશ કીધું. ઓકે. બીજું અને પછી 30 માં વિતથ કીધું છે. વિતથ નહીં લવલેશ. વિતથ એટલે ખોટું. વિતથ એટલે ખોટું. ખોટાનો લેશ માત્ર નથી. લવ એટલે એક અંશનું. લવ લેશ એટલે થોડોક અંશ માત્ર નહીં. જી ધન્યવાદ ગુરુજી. પ્રણામ. સ્નેહલબેન. હા પ્રણામ સર. જેમ આપણે પેલામાં કીધું ને 12 ભેદ છે જે બહુ અબહુ, તો એમાં
એટલે જેમ બહુમાં કે લિંગ થી ધારીએ કે જે મતલબ એમાં તો એ કાયમ માટે યાદ રહે તો એ ધ્રુવગ્રાહી કહેવાય. હા કાયમ અને માટે હા, અને કોક વાર ભૂલી જઈએ અને ફરી પાછું કોક વાર ફરી યાદ આવી જાય હા, તો એને અધ્રુવગ્રાહી કહેવાય. તો એ અધ્રુવગ્રાહી કહેવાય. હા, હાજી. ઓકે. અચ્છા, આપણા અને માટે બીજું કોકનો ઝઘડો થયો અને ધ્રુવગ્રાહી અને કર્મગ્રંથ અધ્રુવગ્રાહી. અને બીજું કે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય જે તમે કીધું કે આપણે સામાન્યથી જાણીએ તો એ ડેફિનેશન થી જાણીએ એ કહેવાય હા, કે ડેફિનેશન ને બાકી દેખાય તો ક્યાં છે, અરૂપી છે. હા, એટલે મતલબ દરેક વસ્તુ જે 6 દ્રવ્ય છે એની ડેફિનેશન થી જાણીએ તોય હા, આપણે તોય હા દ્રવ્ય એને સર્વ જાણ્યું એમ કહેવાય. તો સર્વ જાણ્યું કહેવાય. હા, અને પર્યાયમાં તો ખબર ના પડે એટલે આપણે દરેક પર્યાય જાણતા નથી એવું હા, થયું ને મને તો એનો મતલબ. હા, વિઝા વગર અમેરિકા મેં જોયું. આહા. અચ્છા, એટલે વિશેષ થી જાણ્યું છે એવું ના કહેવાય, આપણે સામાન્ય થી આનું તો હા વિશેષ પાડો. મેં અમેરિકા એટલે અડધું જોયું અડધું નથી જોયું. હા ના જોયું, મેપમાં જોયું. એવી મેપમાં જોયું. હા, બરાબર. બરાબર છે ને સહી. હા, 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 હા. પારુલબેન. હા, પારુલબેન, હા, પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે તમે જે લાસ્ટ ગાથામાં 32 તો ખબર પડી, 28 ને 32, પણ દુગચોમાં થોડુંક ભૂલી ગઈ, ખ્યાલ દુઃખમાં ના આવ્યો મને. શ્રુત નિશ્રિત અને અશ્રુત નિશ્રિત બે ભેદ. દુગ અને ચૌ. અવગ્ર ઇહા અપાયને ધારણા. અચ્છા, ઓકે, એ 4. ઓકે, પ્રણામ. પ્રણામ. મીનાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. અચ્છા, મારી બુકમાં જેમ 23મી ગાથા થાય છે, અતીત અનાગત વર્તના શ્રદ્ધા છે કે અદ્ધા. આપની બુક પીડીએફમાં અદ્ધા હતું, મારામાં શ્રદ્ધા સમય વિશેષ લખેલું છે. એક જ મિનિટ, એક જ મિનિટ. કયા નંબરનો? મારી બુક ને હિસાબે જે દેવવંદનની છે એમાં 23મી થાય છે, અતીત અનાગત વર્તના શ્રદ્ધા સમય ના, વિશેષ. અડધા વધારે બેસે છે. અચ્છા, અને બીજું જે આ ભેદ જે કીધા 28, 32 દુગ અને ચૌ, તો 28 એટલે કેટલા ભેદ થયા? 28. ઓકે જી, પ્રણામ ગુરુજી. જયશ્રીબેન. પ્રણામ. આ અદ્ધા સમય એટલે કયો પ્રકાર સમયનો? અધ્યાય એટલે આપણે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આપણે દ્રવ્ય ક્ષેત્ર અને કાળ, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી વિચારણા કરવાની ને. હા, એક મિનિટ, એ જ છે ને? 23 નંબરની ગાથામાં 23 નંબરની ગાથામાં અતીત અનાગત. એક મિનિટ, આ કાળની વાત છે. દ્રવ્ય ક્ષેત્ર અને કાળ અને ભાવથી પોતે જાણે છે ને મતિજ્ઞાની આત્મા. હા, એટલે અહીંયા કાળથી વાત કરી, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી. અચ્છા, એટલે અદ્ધા સમય એટલે કાળથી પકડવાનો. અધ્યાય એટલે કાળ, એટલે 3 કાળ લેવાના. આ ભૂતકાળ લખ્યું ને, અતીત અનાગત વર્તના. વર્તાના. હા, 3 કાળ. રક્ષા. ઓકે સાહેબ, ધન્યવાદ. પ્રણામ સર. આપણે 22મી ગાથામાં તમે કીધું ને ચિહ્નથી આપણે ઓળખીએ, પછી એમાં તમે કીધું બાહિર ચિહ્ન ગ્રહે નહીં. તો બહારનું ચિહ્નનું બાહિર એટલે બહારના કોઈ ચિહ્નનું અવલંબન એટલે લે નહીં, અને જેને સીધું એ બોધ થઈ જાય, મતિ જ્ઞાન થઈ જાય. એટલે સર એ થોડુંક ડિટેલ કરો. મેં કીધું ને, ધજા દ્વારા મંદિરને ન જાણે, પબ્લિક દ્વારા પોતે જાણે. તેના દ્વારા પબ્લિક. અચ્છા, એટલે એમ કે ત્યાં પબ્લિક ઊભી. હા, એને કહેવાય અનિશ્ચિત ગ્રાહી. અનિશ્ચિત ગ્રાહી. ઓકે સર, પ્રણામ. કેતકીબેન. હા, 15મું છે, એમાં આપણે નિશ્ચિત અને અનિશ્ચિત છે, અને પછીની ગાથામાં 17 અને 18માં
નિશ્ચિત અને અનિશ્ચિત, તો એ બંનેમાં ફેર છે, રાઈટ? એકમાં નિશ્ચિત છે, કોઈકના આધારે છે, અને નિશ્ચિત એટલે શંકા વિના છે. આટલો તફાવત છે. અચ્છા, શંકા વિના એટલે એ નિશ્ચિત છે પછીમાં. હાજી. ઓકે. રશ્મિબેન. પ્રણામ સર. આપે કહ્યું હતું કે કઈ 2, 32, 340 તો ખ્યાલ આવ્યા, પછી 2 ને 32 કે 36 ને બધા ભેગ કયા હતા, એક રીતે લેવાના? પેલા 28 ખ્યાલ આવી ગયો, હા, એ ખ્યાલ આવી ગયા. પછી 28 32 ખ્યાલ આવી ગયો. ના, એ નથી ખબર પડતી. 4 બુદ્ધિ એડ કરવાની, 28 માં 4 બુદ્ધિ એડ કરી દો. હા, બરોબર. હા, પછી દુગ દુગ એટલે ઈ 2 કયા લેવાના? શ્રુત નિશ્ચિત ને અશ્રુત નિશ્ચિત મતિ જ્ઞાન. અચ્છા, એટલે એ રીતે 2 લેવાના, બરોબર. ચૌ એ અવગ્રહ ઇહાપાય ધારણા તો બસ. અચ્છા, એટલે એવી, બરોબર. હા 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 340. હા, એ તો ખબર પડી ગઈ. ઓકે, ચલો પછી બીજો કોઈ પ્રશ્ન? હા, ના, બસ એ જ. ઓકે, તમે- પ્રણામ સર. પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, આપણે આ 21મી ગાથા છે ને, હમ. બહુ પ્રમુખ રૂપે કદા અભવાદિક રૂપ એ રીતે જાણે તો અભવાદિક નો મતલબ શું લેવાનો? બહુ અબહુગ્રાહી વગેરે. અચ્છા, એટલે અભવાદિકમાં અબહુ લેવાનું. અબહુ વગેરે. અચ્છા, અને પછી નીચેમાં છે ને કે આદેશે કેટલા પર્યાય વિશિષ્ટ. વિશિષ્ટ એટલે શું લેવાનું? યુક્ત, કેટલાક પર્યાયથી યુક્ત. અને ગરિષ્ઠમાં પણ યુક્ત લેવાનું, બંનેમાં યુક્ત જ ને? હા, યુક્ત. હા, હા, ઓકે. હા હા, પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રવીણભાઈ. આજે સર ક્યાંક વાંચેલું કે સાંભળેલું બુદ્ધિના 8 પ્રકાર, તો અહીં 4 જ લેવામાં આવ્યા છે કઈ? એ પછી બુદ્ધિના 4 પ્રકાર 8 પ્રકાર જે બતાવ્યા છે એ જે છે ને એમાં મતિ જ્ઞાન સિવાય પણ શ્રુત જ્ઞાન વગેરે આવી જાય છે, એટલે અહીંયા 8 પેલું એક યાદ છે કે એક યાદ છે પટુભી બુદ્ધિ, પટુભી કેવું કઈક આવે છે. ના, એ પટુ અપટુની વાત નથી આવતી એમાં. સ્નાતસ્યમાં કઈક આવે છે ઉહ, બુદ્ધિ પટુભી. અપોહ, જ્ઞાન, વિજ્ઞાન, તત્વ સંવેદન, એમ બધા કરીને 8 ભેદ આવે છે, પણ આપ કોઈ એ નથી બરાબર. મેં સાંભળ્યા. બરાબર સર. બરાબર. ઓકે, સરસ, બધાનો ખૂબ સરસ. આવતીકાલે આપણે હવે શ્રુત જ્ઞાન વિશેનો સ્વાધ્યાય કરીશું. હરી લીનાબેન. ફરીથી બોલો ને જરા. વિશિષ્ટ, વિશિષ્ટ અને ગરિષ્ઠ. યુક્ત. વિશિષ્ટ એટલે યુક્ત અને ગરિષ્ઠ એટલે પણ યુક્ત, સામાન્ય અને વિશેષ થી યુક્ત. ઓકે ઓકે, પ્રણામ સર. ઓકે. જીના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાય ગયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.